સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ। અંકલેશ્વરમાં વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના ઘણા જિલ્લાઓ પ્રભાવિત થયા છે। ભરૂચથી આ તસવીરો સામે આવી છે, જ્યાં રોડ રસ્તા પર પાણી ભરાયેલા નજરે પડ્યા। 2 કલાકમાં જે 2 ઇંચ વરસાદ વરસ્યો તેના કારણે સોસાયટીની અંદર પણ પાણી ભરાયા છે અને રોડ રસ્તા પણ જાણે જળમગ્ન થયા છે। અંકલેશ્વરની આ તસવીરો 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ એકાએક વરસાદ થતા રોડ રસ્તા પર ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, ભરૂચમાં કયા કયા જિલ્લાઓ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદથી પ્રભાવિત? આજે વહેલી સવારે અચાનક ભરૂચના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ભરૂચના જે બીજા તાલુકા છે એ તાલુકામાં વાવાઝોડાની અસર હોવાના બી સમાચાર સામે આવ્યા છે। ખાસ કરીને હાંસોટ અને અંકલેશ્વરની જે પટ્ટી છે ત્યાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો। લગભગ 2 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। દીવા રોડ અને પીરામણ જે ગામની વિવિધ સોસાયટીઓ છે તે વરસાદી પાણી પણ ભરાયા હતા। વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। અચાનક બનેલા વાતાવરણથી જનજીવન પર અસર થઈ હતી। જી આભાર ભાવિન જાણકારી આપવા માટે। તો આ તરફ સુરત શહેરમાં ધોધમાર વરસાદ। વહેલી સવારથી શહેરમાં વરસાદ ખાબક્યો। જહાંગીરપુરાની વાત કરીએ, જ્યાં વરસાદી પાણી ભરાયા। મોરા ભાગળ નજીક વરસાદી પાણી ભરાયા છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે। તો હજુ તો આ વરસાદનું ટ્રેલર છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ વરસ્યો છે। આપ અંદાજ લગાવી શકો છો કે જ્યારે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થશે તો સુરતના હાલ કેવા થશે। દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ અને દરિયામાં ઊભું થયેલું લો પ્રેશર એટલે કે 2 સિસ્ટમો સક્રિય થતાં વહેલી સવારે શરૂ થયેલો વરસાદે સુરતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે। ત્યારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાતા જોવા મળી રહ્યા છે। દ્રશ્ય જે સુરતથી ઓલપાડ જવાનો મુખ્ય માર્ગ છે કે ત્યાં રોડની સાઈડ ઉપર પાણી ભરાયું છે, કારણ કે અહીંયાના આઉટલેટ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સાફ સફાઈની કામગીરી ચાલી રહી હતી અને આઉટલેટ બંધ હોવાને લઈને આમાં વરસાદી પાણીનો નિકાલ નથી થયો। જે આઉટલેટ છે તેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ફસાઈ જતા પાણી ભરાયા છે। મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે। પ્રેશર ગાડીથી આઉટલેટમાં પ્રેશર ક્રિએટ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને પ્લાસ્ટિકનો નિકાલ થતાં આ પાણી નીકળી જશે। પણ આગામી દિવસમાં જ્યારે ચોમાસું 10 દિવસ વહેલું આવવાનું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્ર દર વર્ષની જેમ નિષ્ફળ ગયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે વરસાદી પડતાની સાથે જ જે પ્રકારે પાણી ભરાયા છે, કારણ કે આગામી 10 દિવસ બાદ ચોમાસું વિધિવત આવવાનું છે ત્યારે તંત્રએ પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવાની હોય છે, પણ પૂર્ણ નથી કરી, જેને લઈને માવઠાને લઈને જે વરસ્યો જે વરસાદ તેને લઈને ઠેર ઠેર આ પ્રકારના પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે આગામી 5 દિવસ દ્વારા તંત્રમાં કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરીમાં નિષ્ફળ રહેલા તંત્રને 5 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આ પ્રકારની સ્થિતિ આગામી 5 દિવસ સુરત શહેરમાં જોવા મળે છે કે કેમ। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો આ તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડતા એકનું મોત નીપજ્યું। ઓલપાડના સરસ ગામમાં મહિલાનું મોત નીપજ્યું। ખેતરમાં કામ કરતી વખતે મહિલા પર વીજળી પડતા મોત થયું છે। જે વરસાદ વરસ્યો છે તેના કારણે દુર્ઘટનાઓ પણ સર્જાવાની ભીતિ લોકોએ સેવી છે, કારણ કે વીજળી પડવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે। બીજી તરફ જે એકાએક વરસાદ વરસી જાય છે તેના કારણે ખેતરો પણ જળબંબાકાર થાય છે। ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા। વહેલી સવારથી ઘનઘોર વાદળ છવાયા। ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ઘેંટી, દુધાળા, કણઝરડા, જીવાપુર સહિતના ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। જૂનાગઢના વાતાવરણમાં પણ પલટો નજરે પડ્યો છે। પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। ગરમીથી લોકોને રાહત મળી। વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કેરી સહિત ઉનાળુ પાકને પણ નુકસાન વેઠવવાનો વારો આવ્યો। ગીર સોમનાથમાં ભારે ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। વડનગર, અરણેજ, કાંટાળા સહિતના ગામડાઓ પ્રભાવિત। વરસાદથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ ખેડૂતોની કઠણાઈ વધી ગઈ છે।
અમરેલીના સાવરકુંડલામાં બીજા દિવસે પણ અનરાધાર વરસાદ ખાબક્યો. સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો. સાવરકુંડલા શહેરના રોડ રસ્તા પર પાણીની નદીઓ વહી. તાલુકાના ગાધકડા ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સાવરકુંડલાના સિમરણ ગામે પણ અનરાધાર વરસાદ ખાબક્યો. કમોસમી આફતના વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું. સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વરસાદથી ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ. અમરેલીથી સમાચાર. બગસરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ. બગસરા, મોટા મુંજિયાસર, નાના મુંજિયાસરમાં વરસાદ શરૂ. માણેકવાડા, જૂની હળિયાદ, નવી હળિયાદ, ઘનંટિયાણમાં પણ વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદથી ખેતરો તરબોળ થયા. કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો. અમરેલી, ધારી, ગીર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. ધારી, ખીચા, નવાગામ સહિતના અનેક ગામડાઓમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો. ખેડૂતોમાં ઉનાળુ પાકને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. સુરતના બારડોલીમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નિષ્ફળ કરી નાખ્યો. બારડોલી તાલુકાના વાંકાનેર ગામે તથા ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળી ગયો. ખેડૂતોએ ડાંગરની કાપણી બાદ પાકને સુકાવવા મૂક્યો હતો. ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું, જેથી ખેડૂતોને મસમોટું નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી. સાથે જ આવી સ્થિતિમાં મંડળીઓ ખેડૂતોની વહારે આવે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે. કમોસમી વરસાદથી ડાંગર, મગ, તલ, લીલા શાકભાજી એને ઘણું નુકસાન છે. આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી કે મારા કેટલા વીંઘાના ડાંગર છે તે વરસાદથી અમે 2 કલાક વરસાદમાં બધો ભીજાઈ ગયો છે. મને કંઈ નહીં તો 15 લાખનું નુકસાન થયું છે ને ખૂબ નુકસાન છે. સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનો સર્વે બને ત્યાં સુધી જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાગ લે છે એ લોકોને એવો દબાણ કરી, એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે. 15-20% જેવું ભાત કાપી કાઢેલું છે. ઊભું ભાત છે તો 50% જેવું ભાત છે. તો વરસાદના કારણે કે આ ભાત તમે કાપી કાઢ્યું ને વરસાદ પડ્યો એટલે અમને નુકસાન થવાનું છે. ગુજરાત સરકારના હવામાન ખાતાએ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે 21 મેથી 25 મે વચ્ચે ભારે વરસાદ અને 65 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એ રીતની આગાહી કરવામાં આવી, જે અંતર્ગત બારડોલી પંથકની અંદર વહેલી સવારથી જ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો. જે અંતર્ગત જે આગાહી અંતર્ગત ખેડૂતોને હાલ પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે બારડોલી તાલુકાના વાંકાનેર ખાતે જે ગઈકાલે જે એક ખેડૂતે જે એને ડાંગરની કાપણી કરી હતી અને ડાંગર સુકાયા બાદ એને જોડીને માર્કેટમાં ડાંગર વેચવા જવાના હોય ખેડૂત, એ જ સમય દરમિયાન જે વહેલી સવારે કમોસમી વરસાદે જે વરસતા આ જે ડાંગરના પાકને પારાવાર નુકસાનીના અહેવાલ પ્રાપ્ત થવા પામ્યા છે. અને ખાસ કરીને આજે કમોસમી વરસાદને લઈને જે ખેડૂતોની હાલત આમય કમર તોડ વરસાદ કમર તૂટવા પામી છે. 21 થી 25 દરમિયાન અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સર્જાશે અને સાયક્લોન સિસ્ટમ સક્રિય થવાને પગલે હાલ વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સુરતથી સમાચાર. ડાંગરના ખેડૂતો રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. વરસાદમાં ખેડૂતોનો ડાંગરનો પાક બરબાદ થયો છે. વહેલી સવારે પડેલા વરસાદમાં ડાંગર ધોવાઈ ગયો. સુકાવવા મૂકેલી ડાંગર વરસાદમાં પલળી જતા ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ભેસાણ નજીક રોડ પર સુકાવવા માટે આ ડાંગર મૂકી હતી. ન્યૂઝ 18 ગુજરાતી પર ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી. ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવું પડશે. તૈયાર થયેલા પાકમાં પાણી ફરી વળ્યા. હાથમાં આવેલા કોડિયાને જાણે કે કોઈએ છીનવી લીધું હોય તે પ્રકારનો ઘાટ ઘડાયો. વરસાદના કારણે ડાંગરનો પાક નષ્ટ થઈ ગયો. આખા વર્ષની મહેનત પાણીમાં ધોવાઈ ગઈ. સરકાર સર્વે કરીને સહાય આપે. ખેડૂતે તનતોડ મહેનત કરી ડાંગર પકવી હતી. ખેડૂતો પર કુદરત રૂઠી જતા નુકસાન થયું. 21 કરતાં વધુ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં શરૂ થયેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. કારણ કે દ્રશ્ય જોઈ શકાય છે કે આ ખેતરો
વાવણી માટે તૈયાર છે. જૂનું ડાંગરનો પાક કટિંગ કરવામાં આવ્યો હતો અને આ કટિંગ થયેલો પાક ખેતરની બહાર સુકાવવામાં આવ્યો હતો. આજે યાર્ડમાં જવાનો હતો અને વહેલી સવારે શરૂ થયેલા વરસાદે ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. વરસાદ વરસતાની સાથે જ રસ્તાની સાઈડ પર મૂકેલી ડાંગર વહી જવા પામી હતી, તો ડાંગર ભીની થઈ ગઈ છે. તો કેટલાક ખેડૂતો આજે ખેતરમાંથી કટિંગ કરી રસ્તાની સાઈડ ઉપર લાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ વરસાદને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે ખેડૂતો અહીંયા ઘણા બધા જ, આપણે સીધા એમની સાથે વાત કરીશું. મોટાભાઈ, આપનું નામ? મયંક પટેલ છે. મયંકભાઈ, શું કહેશો? જે રીતે રોડની સાઈડ પર ડાંગર સૂકવી છે, વહી ગઈ છે, ભીની થઈ ગઈ છે, ખેડૂતોને નુકસાન જ નુકસાન છે. આ ખરેખર સરકારે વિચારવાની જરૂર છે, કારણ કે જે પાક અમે પકવીએ છીએ તેનું બધું જ રિસ્ક અમારે ભાગે આવે છે. અને ગોડાઉનમાં એક વખત વેપારીને આપીએ, ગોડાઉનમાં મુકાઈ જાય પછી પૈસા મળે અમને. તે પહેલાં જેટલું પણ રિસ્ક હોય તરું નાખવાથી લઈને સૂકવીને જે કરવાનું, આ બધું રિસ્ક ખેડૂતોને ભાગે આવે. તેના પ્રમાણમાં નફો કંઈ નહીં. આ સૂકવેલી છે કે યાર્ડમાં જવાની હતી, શું હતું? આને હવે તૈયાર થઈ ગયેલો પાક છે, કાઢીને મૂકેલો છે અમે, અને સૂકવે અંદર ભેજ ચેક કરવામાં આવે. કાઢીએ ત્યારે ભેજ વધારે હોય, તે ભેજ ઓછો કરવા માટે આ સૂકવવામાં આવે. પછી ગુણ ભરીને અમે વેપારીઓને આપીએ. સુકવવા મૂકેલી હતી ને સૂકવાય પહેલા હાથમાં આવેલો કોળિયો આ ચાલ્યો જવાનો. બિલકુલ અન્ય ખેડૂત છે, આપણે વાત કરીશું. કાકા, આપનું નામ? મારું નામ, હું રાંદેરનો ખેડૂત છું. મારું નામ જયેશ પટેલ છે. અને આપ જોઈ શકો છો કે આ ટીવીના માધ્યમ દ્વારા કે અહીંયા કુદરતના કમોસમી વરસાદને કારણે જે ભાતનો પાક હતો તે વરસાદને કારણે આખો નષ્ટ થઈ ગયો છે, નુકસાન થઈ ગયું છે. ખેડૂતે આખા વર્ષની કરેલી મહેનત 1-2 દિવસના વરસાદને કારણે પૂરેપૂરા નુકસાનમાં ફેરવાઈ ગઈ છે. અને સરકારશ્રી તરફથી આ ખેડૂતોને હિંમત આપીને કંઈક સર્વે કરીને એની થોડીક જે પણ રાહત આપવાની હોય એના માટે અહીંયાના સ્થાનિક સાંસદો પર જે પણ હોય તો એની મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને એટલી રાહત અપાવે. બિલકુલ, ખેડૂતોને રાહત આપવાની વાત છે. મોટાભાઈ, આપનું નામ શું કહેશું? હું પરેશ પટેલ, રાંદેરનો ખેડૂત છું. અત્યારે જે આજની હાલની પરિસ્થિતિમાં ખેડૂતે તનતોડ મહેનત કરી અને જે ડાંગરની ખેતી કરી અને તૈયાર પાક જ્યારે ડાંગર કાપ્યો અને સુકાવવા માટે થોડો ભેજ હતો એટલે રોડ પર સુકાવવા માટે નાખ્યો, તેવામાં ઓચિંતા કુદરત રૂઠી ગઈ અને કુદરતના વરસાદને લીધે અત્યારે ટોટલી ડાંગર પલળી ગયું છે અને ખેડૂતને ઘણું બધું નુકસાન થયું છે. મારે રાજકારણી નેતાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યોને એક જ વિનંતી કે ખેડૂત જગતનો ટાટ કહેવાય, તો તમે જગતના ટાટ એટલે કે પિતા, તો એને નુકસાન ઘણું બધું થયું છે. તો આ વખતે એનો સર્વે કરાવે અને યોગ્ય વળતર આપે એવી મારી લાગણી છે. બિલકુલ, ખેડૂતોની યોગ્ય વળતરની વાત છે ત્યારે ચોક્કસ કહી શકાય. હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારે આ ડાંગર છે, વરસાદ પડતાની સાથે સૂકવેલી ડાંગર છે તે વહી જવા પામી હતી. ખેતરની સાઈડ ઉપર ડાંગર દેખાય છે, ત્યારે આ ડાંગર છે ખેતરમાંથી નીકળી છે અને સુકાવવામાં આવી, તેનો ભેજ કાઢી અને આજે આ તમામ ડાંગર કોથળામાં પેક થઈ યાર્ડમાં જવાની હતી. પણ તેની હાલત જે છે, હું કેમેરામેનને કહે છે દ્રશ્ય નજીકથી બતાવવા માંગશે કે તમામ ડાંગર પલળી ગઈ છે. એટલે કે આજે યાર્ડમાં ગયા બાદ આમાંથી ચોખા એટલે કે રાઈસ બનતા હોય છે, ત્યારે ચોક્કસ ભેજ કાઢવા માટે સૂકવેલી આ ડાંગરમાં વહેલી સવારે પડેલા વરસાદે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું સૌથી મોટું ઉત્પાદન થતું હોય છે, ત્યારે તમામ ખેડૂતોની અત્યારે આ જ કફોડી હાલત છે. કેટલાકનો રસ્તા પર માલ પડી ગયો છે, તો કેટલાકનો ખેતરમાંથી કાઢવાની તૈયારી હતી, એ માગ પડી જતાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાની વારી આવી છે. કેમેરામેન જીગર કુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમારી સાથે મારા સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. કીર્તેશ, આપ જ્યારે અહીં પહોંચ્યા તો કેવા પ્રકારની સ્થિતિ હતી, ખેડૂતોએ કેવા પ્રકારે પ્રતિક્રિયા આપી અને કેટલું નુકસાન તેમને ગયું છે? દીપા, બિલકુલ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી અને વહેલી સવારે શરૂ થયેલા વરસાદે જે તારાજી સર્જી તેના દ્રશ્ય બતાવું. દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક છે ડાંગર, અને આ ડાંગર બનીને તૈયાર હતું, કટિંગ થઈને ખેતરમાંથી આજે યાર્ડમાં જવાની હતી. તે પહેલાં જે પ્રકારે કમોસમી વરસાદ વરસી ગયો છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ઊભો માલ તૈયાર થયેલો છે, યાર્ડમાં જવાનો તો તે નુકસાન થયું છે. હવે ખેડૂતો મજૂરો દ્વારા આ માલ બહાર કાઢી રહ્યા છે. આપણી સાથે એક ખેડૂત છે, આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. મોટાભાઈ, આપનું નામ? હિતેન્દ્રભાઈ રમણભાઈ પટેલ. હિતેન્દ્રભાઈ, શું કહેશો, કેટલું નુકસાન અને કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી છે ને બહુ નુકસાન છે.
લગભગ અમારા અહીંયા છે 25 વીઘાનું ભાત છે, એમાં બહુ નુકસાન છે. એમ એકલું પાણી જ છે અંદર ખેતરમાં. માલ બનીને તૈયાર હતો. માલ બધો આજે ગુંચા બોલવાનો હતા સવારમાં, પણ બધો વરસાદ અચાનક આવી ગયો ને બધું એ થઈ ગયું એમનું. એટલે ગુંચા ભરીને ક્યાં લઈ જવાના હતા? અહીંયા જંગીપુરા કોટનમાં. એટલે યાર્ડમાં લઈ જવાના? હા, યાર્ડમાં લઈ જવાના. અને હવે શું સ્થિતિ? હવે કંઈ નહીં. હવે આ બધું 2 નંબર 3 નંબર 4 નંબર બધું માલ ખરાબ. બિલકુલ માલ તૈયાર હતો, કટિંગ થઈ ગયો હતો અને આજે યાર્ડમાં જવાનો હતો અને યાર્ડમાં પહોંચે પહેલાં જ વહેલી સવારે 6 વાગે શરૂ થયેલા વરસાદે જે સ્થિતિનું નિર્માણ કર્યું છે, દ્રશ્ય જોઈ શકાય છે કે હવે આ બગડી ગયેલો માલ કહેવાય તેને યાર્ડમાં કેમ મોકલવો. ખેતરોમાં એટલા હદે પાણી છે કે અહીંયા ટ્રેક્ટર ચલાવવું મુશ્કેલ છે. તમામ માલને ટ્રેક્ટર દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી બાજુ જે ટ્રેક્ટરો છે, હું એ ટ્રેક્ટરો બતાવવાનો પ્રયાસ કરીશ કે ટ્રેક્ટરોમાં મોટા પ્રમાણમાં માલ પલળી ગયેલો છે. હું એના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે કયા પ્રકારે આ માલ છે. ખેતરમાં જવું ખેડૂતો માટે મુશ્કેલ છે, એટલો કાદો થઈ ગયો છે. ચોક્કસ એક ટ્રેક્ટર આખું ભરીને બહાર કાઢવામાં આવ્યું છે અને આ માલ હવે યાર્ડમાં જશે. હું દ્રશ્ય સીધા બતાવવાનો પ્રયાસ કરીશ કારણ કે અહીંયા મોટા પ્રમાણમાં જ્યાં જુઓ ત્યાં ખેતરમાં આ જ પ્રકારના નજારા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં જ એક ટ્રેક્ટર ભરી અને પલળેલો માલ બહાર કાઢવામાં આવ્યો છે. હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે કે આ જે ટ્રેક્ટર છે આખું ભરીને, અને આવા તો કહી શકાય કે 5 થી 6 ટ્રેક્ટર માત્ર એક જ ખેતરમાંથી નીકળશે. તમામ માલ તૈયાર હતો. ખેડૂતો આજે આ માલ વેચવાના હતા અને કહી શકાય કે થોડા દિવસમાં તેમને પૈસા મળે એ પહેલાં જ આ તમામ ડાંગરનો માલ પલળી ગયો છે. દ્રશ્ય જોઈ શકાય છે. આ તમામ ડાંગર તૈયાર હતી, કટિંગ થઈ ગયું હતું અને આજે યાર્ડમાં જવાની તૈયારી હતી. માત્ર ગણતરીના કલાકો પહેલાં પડેલા વરસાદે ચોક્કસ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડવાની વારી લાવી દીધી છે. દીપા, આ તો હજુ એક જ ખેતરની આવી દશા થઈ છે. આ જે વિસ્તાર છે ત્યાં અન્ય પણ ખેતરોમાં આ જ દુર્દશા થઈ છે. ખેડૂતોને પાક કાપણીના સમયે જે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે કે કેમ? બિલકુલ દીપા, કાપણીના સમયની માલ કપાઈને તૈયાર હતો. માત્ર તેમાં ભેજ હોય તેને સુકાવવા માટે ખેતરોમાં મૂકેલા હતા અને આ માલ તમામ આજે યાર્ડમાં જવાનો હતો. પહેલાં ખેતરોનો નજારો બતાવીશ કે જે પ્રકારે વરસાદ પડ્યો છે તમામ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક લોકોનો માલ ખેતરની અંદર સુકાવવાનો હતો તો કેટલાક લોકોનો માલ ખેતરોની બહાર સુકાતો હતો. એટલે કે તમામ માલ આજે યાર્ડમાં જવાનો હતો અને એ પહેલાં જ વહેલી સવારે હવામાન વિભાગની આગાહી વચ્ચે શરૂ થયેલા વરસાદે મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. ફરી એક વખત આ ટ્રેક્ટરનો નજારો બતાવવા માગીશ કે આ લાખો રૂપિયાની ડાંગર જે પલળી ગઈ છે, આ તમામ માલ હવે નુકસાની કહી શકાય. અને આવા તો 3 થી 4 ટ્રેક્ટર ભરાય એટલો માલ માત્ર એક જ ખેતરમાં છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત નજીક આવેલું ઓલપાડ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારના તારાજીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ક્યાંક ખેતરમાં તો ક્યાંક રોડની સાઈડ ઉપર આ જ પ્રકારે ડાંગરનો માલ જોવા મળી રહ્યો છે. જે ખેડૂત છે, શું નામ આપનું? ભરતભાઈ ઠાકોરભાઈ. ભરતભાઈ, શું કહેશો? વરસાદ પડ્યો, કેટલું નુકસાન? મારે 6 લાખનું નુકસાન છે. બધું આંગળામાં જ લાકડું છે. આ બધું અમારું છે. આ બીજા ભાઈનું છે બધું. કાલે અમે હાથે જ કાઢલું બધું. તો આજે શું આ માલને યાર્ડમાં વેચવા જવાનું? ના, આજે ભરીને ઘરમાં ભરવાનું બધું. તાપને હુકાઈ પછી અંદર અમારે પાછું લાખવા જવાનું. તો આ તો તૈયાર થયેલો માલ વેચો પહેલાં જ હવે આ અત્યારે કોઈ નહીં લઈ જાય, કશે લખાય નહીં. એમાં ઘરમાં જ હાંચકવા પડે. આખા વિસ્તારમાં કેટલા ગામ છે બધે જ આવું નુકસાન? બધે જ 50% નુકસાન બધાને. 50% જ ભાત નીકળે અમારા ગામમાં. બિલકુલ આ વિસ્તારમાં આવેલા 20 થી 25 ગામ છે. અમે પહોંચ્યા છે અત્યારે કુકડી ગામ ખાતે પહોંચ્યા છે અને આ જ પ્રકારના દ્રશ્ય આજુબાજુના તમામ ગામોમાં જોવા મળે છે. કહી શકાય અહીંથી 2 કિલોમીટર દૂર એક એવું ગામ છે કે જ્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ આખું અનાજથી ભરેલું હતું અને વરસાદ પડતા આખું અનાજ પલટી ગયું. એટલે આખા ગામનું અનાજ એક જ જગ્યા પર હતું અને ત્યાં. કીર્તેશ, આભાર તમામ જાણકારી આપવા માટે. તો આ સ્થિતિ થઈ છે અન્નદાતાની. જે અનાજ વાવ્યું હતું, જેનું સિંચન કર્યું હતું પોતાના પરસેવાથી, અને તેને પાણીમાં વહેતા જોઈને જગતનો તાત ખૂબ જ દુઃખી છે. સુરતમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન. તેજ પવનથી ડાંગરના પાકને નુકસાન સર્જાયું છે. તૈયાર થયેલો ડાંગરનો પાક પલળ્યો. તૈયાર પાક બચાવવા ખેડૂતોએ ભાગદોડ કરી. ઓલપાડના કુડસદ ગામે ડાંગર પકવતા ખેડૂતોની કફોડી હાલત જુઓ. તો કઈ રીતે ડુંગળી અને મરચાંને નુકસાન પહોંચ્યું? જેતપુર યાર્ડમાં આ અવ્યવસ્થા સર્જાઈ. અચાનક જ વરસાદ વરસ્યો, જેના કારણે યાર્ડમાં જે ડુંગળી અને મરચાંનો પાક જે રાખવામાં આવ્યો હતો તે પલળી ગયો. તો આ તરફ ગોંડલથી તસવીરો સામે આવી કે જ્યાં પાક પલળ્યો, વૃક્ષો ધરાશયી થયાના સમાચાર છે.
તો આ તરફ તેજ પવનથી પાકને નુકસાન પહોંચ્યું છે. કેરીનો જે પાક તૈયાર હતો તેને નુકસાન પહોંચ્યું છે. ગીર સોમનાથના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો છે. તો અમરેલી, ભરૂચ, નવસારી, સુરત અને ભાવનગરની આ તસવીરો. અચાનક જ વરસાદ આવતા જ નદીઓમાં પૂરની સ્થિતિ. વરસાદથી ખેતરો તરબોળ થયા છે. તેજ પવન સાથે વરસાદ ખાબક્યો છે. નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો, જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી. જો કે તેજ પવનના કારણે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા. તો આ તરફ ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. રોડ પર વાહનો પર જોખમી સ્ટંટનો ક્રેઝ સતત વધી રહ્યો છે, જે હવે ફક્ત યુવાનોમાં જ નહીં પરંતુ તમામ વયના લોકોમાં જોવા મળી રહ્યો છે. પંચમહાલના એક વિડીયોની વાત કરીએ જે બધાને અચંબિત કરી દેશે. પંચમહાલમાં વાયરલ થયેલા એક વિડીયોમાં આધેડ ઉંમરનો એક વ્યક્તિ જોખમી સ્ટંટ કરતો નજરે પડ્યો. યુવાનોમાં બાઇક સ્ટંટ કરવાનું ઘેલું હોય જ છે, એ ઠીક છે, પરંતુ આધેડ વયનો એક વ્યક્તિ પણ બાઇક પર જોખમી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો છે. ગોધરા શહેર મુખ્ય માર્ગ હાઈવે પર આધેડ બાઇક ચાલકના સ્ટંટનો વિડીયો જુઓ. ઉંમરલાયક બાઇક ચાલકનો શોખ નિહાળી માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ વિડીયો ઉતાર્યા. જે વયમાં શરીરની જાળવણી કરવાની હોય ત્યારે આ બાઇક સવાર મહાશયની હરકતોથી સૌને આશ્ચર્ય થયું. યુવાનોમાં સામાન્ય રીતે આ પ્રકારના વિડીયો બનાવવા, આ પ્રકારના સ્ટંટ કરવા એ સામાન્ય રીતે જોવા મળતા હોય છે, પરંતુ હવે એ વય જૂથને પણ આ સ્ટંટબાજી નડી નથી રહી. તમામ વયના લોકો આ પ્રકારના વિડીયો બનાવી રહ્યા છે. સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજેશ, આજે વિડીયો વાયરલ થયો છે તેની હકીકત શું? આજે વિડીયો વાયરલ થયો છે ગોધરાથી શહેરા જતાના માર્ગ ઉપર આવેલા ખાંડિયા ગામ પાસેનો વિડીયો છે. એક આધેડ વયથી પણ વધુ વય ધરાવતા બાઇક ચાલક હતા. તેઓ બાઇકો ચલાવતી વેળાએ સ્ટંટ કરી રહ્યા હતા અને સ્ટંટ પણ જોખમી કહી શકાય એ પ્રકારના સ્ટંટ કરી રહ્યા હતા. જેથી માર્ગ ઉપરથી પસાર થતા જે કોઈ વાહન ચાલકો હતા તેઓનો વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સાથે સાથે કેટલાક વાહન ચાલકો જે છે તેઓને ટકોર કરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે, પરંતુ આધેડ તેમની મસ્તીમાં મસ્ત હોય એ રીતે જોવા મળ્યા હતા. દીપા, ચોક્કસ કહી શકાય કે સામાન્ય રીતે જે યુવાનોમાં ગયેલું છે એ યુવાનોનું ગયેલું હાલ તમામ બાઇક ચાલકો સ્ટંટ કરીને કરતા હોય છે. તે પોતાના માટે તો જોખમ ઊભું કરી શકે છે, પરંતુ અન્ય વાહન ચાલકો માટે પણ ક્યારેક જોખમ સાબિત કરી શકે એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આવા જે સ્ટંટબાજો છે તેઓ સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ ઉઠી છે. આભાર રાજેશ જાણકારી આપવા માટે. ફક્ત ગુજરાત અને દેશ માટે જ નહીં પરંતુ એશિયા માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાતમાં એશિયાટિક સિંહોની વસ્તીમાં વધારો થયો છે. 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંહના આંકડા જાહેર કર્યા. તેમણે જણાવ્યું કે સિંહ ગુજરાતની આન બાન અને શાન છે. સિંહ સંવર્ધનના પ્રયાસ સફળ થયા છે. જ્યારે સિંહની સંખ્યામાં 271નો વધારો થયો છે, જેમાં સિંહ બાળની સંખ્યા 225, માદા સિંહની સંખ્યા 330, નર સિંહની સંખ્યા 196 થઈ છે. તો 2020માં સિંહની વસ્તી 674 હતી. આમ સિંહની સંખ્યા 674 થી વધી 891 થઈ છે. રાજ્યના 11 જિલ્લામાં 10 થી 13 મે દરમિયાન એશિયાટિક સિંહની વસ્તી ગણતરી કરાઈ હતી. આધુનિક ટેકનોલોજીથી સિંહની વસ્તી ગણતરી થઈ હતી. એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થયો. આ સારા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા છે. ખરેખર ગુજરાત માટે આ ગર્વની વાત. જેમાં સંખ્યાની વાત કરીએ તો 271નો વધારો થયો છે સિંહની સંખ્યામાં. સિંહ બાળની સંખ્યા પણ નોંધપાત્ર છે, 225, જ્યારે માદા સિંહની 330ની સંખ્યા છે. નરસિંહની સંખ્યા 196 થઈ છે. 2020માં આ વસ્તી 674 હતી, તેમાં 891નો આંક થયો છે. હવે 11 જિલ્લામાં 10 થી 13 મે દરમિયાન એશિયાટિક સિંહની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. આજે આપ ચાર્ટ જોઈ રહ્યા છો. 1995 થી લઈને 2025 સુધીનો છે. 304 થી હવે આપણે 891 સુધીનો આંકડો લઈ ગયા છીએ એશિયાટિક સિંહોનો. ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે જ ગીરના સિંહોની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. એ તાજેતરની સિંહ વસ્તી ગણતરીથી પ્રતિફલિત થાય છે. પાછલા વર્ષના આંકડાઓ જોઈએ તો 1995માં કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરીમાં 304 જેટલા સિંહ,
વર્ષ 2001માં 327, 5માં 359, 10માં 411, 15માં 523, 20માં 674 અને આજે જે આપણે સંખ્યા જાહેર કરી છે એ અંદાજિત 691, 891 એટલે ખૂબ સારી રીતે જે પ્રમાણે સિંહો વધ્યા છે, સિંહોની સંખ્યા વધતી જાય છે, એ પ્રમાણે ખૂબ સારી રીતે આપણી ટીમ આની માવજત કરી રહી છે. સમાચાર દાહોદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. તળાવમાં ડૂબી જવાથી 2ના મોત નિપજ્યા. સિંગવડના પાતા ગામે ઘટના બની. પિતરાઈ ભાઈ બહેનનું ડૂબી જવાથી મોત થયું. 6 વર્ષીય બાળકી અને 11 વર્ષીય તરુણના મોતની અરેરાટી. બપોરના સમયે ખજૂરની શોધમાં આ ભાઈ બહેન નીકળ્યા હતા. બંને ભાઈ બહેન ઘરે ન આવતા શોધખોળ આદરાઈ. તળાવમાં શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યા. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા. માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો દાહોદથી સામે આવ્યો છે. બંને પિતરાઈ ભાઈ બહેન જે ખજૂરની શોધ માટે નીકળ્યા હતા, પરંતુ તેમને મોત મળ્યું છે. તળાવમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું. 6 વર્ષીય માસૂમ બાળકી અને 11 વર્ષીય તરુણ બંનેના મોત નીપજ્યા છે. પરિવાર અત્યારે શોકમાં ગરકાવ થયો છે. બે બાળકોના મોતથી પરિવાર પર જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા, 3 લોકો ઇજાગ્રસ્ત થયા. ટ્રકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. મંદિરે દર્શન કરી પરત ફરતા સમયે આ અકસ્માતની ઘટના બની. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.